હે ગાય, સ્વાગત છે તમારું મારી ચેનલ ભારતીય ફૂડ મેજિકમાં. આજે હું તમારા સાથે શેર કરવાની છું સૂજી રાઈસ ઢોકળાની રેસીપી, અને એની સાથે સર્વ કરવા માટે આપણે મેંગો અને ટમેટાની ચટણી પણ બનાવશું. તો એ ચટણી આ ઢોકળા સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે, તો વિડીયોને એન્ડ સુધી જોજો, કેમ કે હું એની પણ રેસીપી શેર કરવાની છું. સૌથી પહેલાં આપણે ઢોકળા કઈ રીતે બનાવવા એની પ્રોસેસ જોઈ લઈએ. સૌથી પહેલાં આપણે અડધો કપ જેટલા ચોખા લઈશું, અને ચોખાને 2 થી 3 વાર પાણીથી ધોઈ લેવાના છે. અને જે વધારાનું પાણી છે ને એને આપણે પ્લાન્ટ્સમાં એડ કરી શકીએ. અને પછી ચોખા છે એ આપણે ધોઈ લીધા હતા, અને હવે આપણે એમાં 1/4 કપ જેટલી સૂજી ઉમેરવાની છે, ને 1/4 કપ જેટલું ખાટું દહીં ઉમેરવાનું છે. જો તમારી પાસે ખાટું દહીં અવેલેબલ ન હોય તો તમે ખાટી છાશનો પણ ઉપયોગ કરી શકો. અને ચોખા અને સૂજી છે ને આપણે દહીંમાં પલાળશું એટલે એનું એકદમ સરસ ફર્મેન્ટેશન પણ થઈ જશે, અને ઢોકળાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. અને 1/4 કપ જેટલું પાણી ઉમેરી અને સરસ રીતે મિક્સ કરી લેશું. અને આ મિક્સચર છે ને આપણે 2 કલાક સુધી આપણે પલાળી રાખવાનું છે. હવે આ 2 કલાક સુધી પલળે અને આપણે સાઈડમાં રાખી દઈશું. હવે એક ચટણી આપણે બનાવી લઈશું. સૌથી પહેલાં 1 ટેબલસ્પૂન જેટલું તેલ ઉમેરવાનું છે, અને તેલ છે સરસ એવું ગરમ થઈ જાય પછી આપણે એમાં 2 નંગ જેટલા ટમેટાં એડ કરીશું. અને ટમેટાને મેં વચ્ચેથી કટ કરી અને 2 ભાગમાં કટ કરી લીધા છે. અને ટમેટાની ચટણી આની પહેલાં પણ મેં મારી ચેનલ ઉપર શેર કરેલી છે, અને ચટણી પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. પરાઠા સાથે તમે સર્વ કરી શકો, અથવા તો ભાત સાથે પણ સરસ લાગે છે. અને 1 નંગ જેટલી સ્લાઈસ ડુંગળી આપણે આમાં એડ કરીશું. અને કેરીની મેં આવી રીતે સ્લાઈસ કરી લીધી હતી, અને ઉપરની જે સ્કીન છે એ મેં કાઢી લીધી હતી. અને એમાં લસણ ઉમેરશું 6 થી 7 કળી જેટલું. અને તમે લસણ ન ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો. અને 1 તીખી લીલી મરચી એડ કરશું, અને મીઠું એડ કરશું આપણે, એટલે જે ટમેટાં અને ડુંગળી અને કેરી છે એ ફટાફટ કૂક થઈ જાય. અને એને ઢાંકી અને એને કૂક થવા દઈશું. એક સાઈડ કૂક થઈ જાય પછી આપણે એની સાઈડ છે એ પલટાવી લેશું, એટલે બીજી બાજુ પણ સરસ રીતે કૂક થઈ જાય. અને એને પાછું તરત જ ઢાંકી દઈશું, એટલે બીજી સાઈડ પણ સરસ રીતે કૂક થઈ જાય. તમે જોઈ શકો છો કે ટમેટાં છે એની સ્કિન ઇઝીલી નીકળી જાય છે, મતલબ કે એ કૂક થઈ ગયા છે. હવે એક મિક્સચર જાર લેશું, એમાં આપણે જે ટમેટાં ને બધું કૂક કરેલું હતું એમાં એડ કરી દઈશું. અને એમાં અડધા ટીસ્પૂન જેટલું આપણે લાલ મરચું એડ કરીશું. 2 ટેબલસ્પૂન જેટલા તળેલા સિંગદાણા એડ કરવાના છે. 1 ટીસ્પૂન જેટલા તલ ઉમેરશું, અને થોડું એવું પાણી એડ કરી અને એની સરસ ફાઇન પેસ્ટ તૈયાર કરી લેવાની છે. તમે જોઈ શકો છો કે ચટણીનો એકદમ સરસ કલર અને ટેક્સચર આવ્યું છે. અને હવે એમાં એક વઘાર એડ કરવાનો છે. એના માટે મેં 2 ટીસ્પૂન જેટલું તેલ લીધું હતું. એમાં 1/4 ટીસ્પૂન જેટલી રાઈ અને 4 થી 5 મીઠા લીમડાના પાન એડ કરેલા હતા, અને એ વઘારામાં એડ કરી દઈશું, અને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાની છે. તો આપણી ચટણી છે એકદમ તૈયાર છે. હવે આપણે જે ચોખા અને સૂજીનું મિક્સચર પલળવા રાખ્યું હતું એ એકદમ તૈયાર છે. હવે એને આપણે મિક્સર જારમાં એડ કરી અને સરસ રીતે એને પીસી લેવાનું છે. આમાં પાણી એડ કરવાની જરૂર નથી, કેમ કે બેટર છે ને થોડુંક થીક જ રાખવાનું છે, એટલે પાણી એડ કરવાની બિલકુલ જરૂર નથી. અને તમે જોઈ શકો છો કે મેં કેવું સરસ ફાઇન પીસ્યું છે. હવે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે, અને એમાં એક આપણે વઘાર એડ કરવાનો છે. એના માટે મેં 3 ટીસ્પૂન તેલમાં રાઈ, લીમડો, લીલા મરચાં, જીરું અને ચપટી જેટલી હિંગ ઉમેરેલી છે. અને આ બધી જ વસ્તુને સરસ રીતે તેલમાં વઘાર કરી અને આ વઘાર છે આપણે આમાં એડ કરી દઈશું. આ વઘાર એડ કરવાથી જે ઢોકળા છે એ ખૂબ જ ટેસ્ટી બને છે. અને વઘાર એડ કરીને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. અને હવે આપણે જેટલા ઢોકળા બનાવવા છે એટલું આપણે બેટર છે અલગ વાસણમાં લઈ લેશું. અને તમે જ્યારે પણ આ પ્રોસેસ કરતા હોય ત્યારે સાઈડમાં ઢોકળિયું છે એ તૈયાર કરી લેવાનું. પાણી એડ કરીને સરસ એમાંથી વરાળ નીકળે એટલું ગરમ કરી લેવાનું.
અને હવે એમાં 3/4 ટીસ્પૂન જેટલો ઈનો ઉમેરીને એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું. અને ઢોકળિયું તમારું એકદમ ગરમ હશે એટલે ઢોકળા છે એ ફટાફટ તૈયાર થઈ જાય છે અને એનું ઢોકળાનું રિઝલ્ટ પણ સરસ મળે છે. હવે તેલથી ગ્રીસ કરેલી પ્લેટમાં આપણે બેટર છે એ એડ કરી દઈશું. અને ઉપરથી લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરશું. અને હવે આપણે આ થાળી છે ને મીન્સ કે બેટર છે એને આપણે સ્ટીમ કરી લેશું. અને 10થી 15 મિનિટ માટે આપણે સ્ટીમ કરવાના છે, એટલે ફટાફટ સ્ટીમ પણ થઈ જશે. અને તમે જોઈ શકો છો કે આપણા ઢોકળા છે એકદમ સ્ટીમ થઈને તૈયાર છે. અને હવે આપણે એને કટ કરી લેશું. અને ટેસ્ટમાં આ ઢોકળા ખૂબ જ ટેસ્ટી લાગે છે અને એકદમ સ્પોન્જી પણ બને છે. અને તમે નાના બાળકો છે એને પણ આ ઢોકળા નાસ્તામાં દઈ શકો અથવા તો સાંજના ટાઈમે તમે બનાવી શકો. ટેસ્ટમાં ખૂબ જ બેસ્ટ લાગે છે. અને એની સાથે ચટણી આપણે બનાવી છે એનું કોમ્બિનેશન આ ઢોકળા સાથે ખૂબ જ સરસ લાગે છે. અને આપણે બીજી બધી વેરાયટી ઢોકળાની ટેસ્ટ કરતા જ હોય છે કે ઘરે કેવા ઢોકળા આપણે અલગ અલગ રીતની વેરાયટી આપણે બનાવીએ. તો આ ઢોકળાની તમે એક વેરાયટી જરૂરથી એડ કરજો અને ઘરે જરૂરથી આ ઢોકળા બનાવજો. ટેસ્ટમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. અને તમારા રિવ્યૂઝ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને આની પહેલાં પણ મેં ટમેટાની ચટણી બનાવેલી છે, તો તમે એ ન જોઈ હોય તો એ પણ મારી ચેનલ ઉપર જોઈ લેજો. કે મેં અલગ અલગ રેસિપીના સરસ એવા પ્લેલિસ્ટ બનાવ્યા છે કે તમને ફટાફટ તમને કઈ રેસિપી જોઈ છે તરત જ મળી જાય. તો તમે એ મારી ચેનલ ઉપર જરૂરથી જોઈ લેજો. અને ઉપરથી આપણે લીલા ધાણા છે એ એડ કરશું. લીલા ધાણાનો ટેસ્ટ ઢોકળામાં પણ ખૂબ જ સરસ લાગતો હોય છે. અને તમે ઘરે આ રેસિપી જરૂર ટ્રાય કરજો અને તમારા રિવ્યૂઝ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને જો હજુ તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો, જેથી તમને મારા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળી જાય. વિડીયોને લાઇક કરજો, ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.